હેલો એવરીવન. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2 એટલે કે પોટેન્શિયોમીટર અને બ્રિજ. ચેપ્ટર નંબર 2માં આપણે સૌપ્રથમ પોટેન્શિયોમીટર વિશેનો પ્રાથમિક પરિચય મેળવ્યા પછી પોટેન્શિયોમીટરના અલગ અલગ પ્રકારો વિશે માહિતી મેળવી અને ત્યાર પછી પોટેન્શિયોમીટરના વિવિધ ઉપયોગો વિશે વાત કરતા હતા. એ તમામ ઉપયોગોમાંથી આપણે પોટેન્શિયોમીટર વડે અનનોન EMFનું માપન અને પોટેન્શિયોમીટર વડે જે વધારે DC વોલ્ટેજ હોય એ DC વોલ્ટેજનું કઈ રીતે માપન કરી શકાય, જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે વધારે DC વોલ્ટેજનું માપન કરવું હોય તો આપણે વોલ્ટેજ રેશિયો બોક્સની મદદથી માપન કરી શકીએ છીએ. તો ત્યાર પછીના જે ઉપયોગો હતા એ ઉપયોગો વિશેની હવે આપણે માહિતી મેળવીશું. તો ત્યાર પછીના ઉપયોગની વાત કરીએ તો પોટેન્શિયોમીટર વડે અનનોન પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સનું માપન અને પોટેન્શિયોમીટર વડે અનનોન કરંટનું માપન, એ બંને ઉપયોગ વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે આપણને કોઈ પણ રેઝિસ્ટન્સ આપેલો હોય કે જે રેઝિસ્ટન્સની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, તો એ રેઝિસ્ટન્સની કિંમત આપણે ફાઇન્ડ કરવી હોય તો એ કિંમત આપણે પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ વિશેનો ખ્યાલ આપણે મેળવીશું. આપણને એટલો તો ખ્યાલ છે કે માપનની ડેફિનેશન શું હતી. તો માપન એટલે કોઈપણ આપણી જે અજાણ રાશિ હોય કે જેની કિંમત આપણે જાણતા નથી, એ અજાણ રાશિને આપણે એની જે સ્ટાન્ડર્ડ કિંમત હોય એ સ્ટાન્ડર્ડ સાથે સરખામણી કરતાં જે પણ વેલ્યુ આપણને મળશે એ તમામ પ્રોસેસને આપણે માપન કહીશું. અને આ જ કન્સેપ્ટ આપણે અગાઉ જે EMFનું માપન કરતા હતા એ EMFના માપન કરતી સમયે પણ જોયો હતો. એ સમયે આપણે શું કરતા, તો આપણી પાસે એક જે બેટરી હોય કે જે બેટરીનું EMF આપણને ખ્યાલ હોય એ બેટરીને આપણે સ્ટાન્ડર્ડ બેટરી તરીકે લેતા હતા. અને ત્યાર પછી જે બેટરી હોય કે જેનું EMF આપણને અનનોન હોય એટલે કે એનું EMF આપણને ખ્યાલ ના હોય, તો એ બેટરીના EMFને આપણે જે બેટરીનું EMF જાણતા હતા જે સ્ટાન્ડર્ડ બેટરીનું એના EMF સાથે સરખામણી કરતા હતા. અને સરખામણી કર્યા પછી જે અનનોન EMF હોય એ અનનોન EMF આપણે સહેલાઈથી ફાઇન્ડ કરી શકાય છે. તો કંઈક આ જ રીતે જ્યારે આપણે રેઝિસ્ટન્સનું માપન કરવું હોય એટલે કે પ્રતિરોધનું માપન કરવું હોય તો એ સમયે પણ આપણે આ જ પ્રમાણેની પ્રોસેસ કરીશું. સૌપ્રથમ આપણે એક સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર લઈશું અને એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર એટલે શું, તો એ રેઝિસ્ટન્સ કે જેની કિંમત આપણે પહેલેથી જાણતા હતા. અને ત્યાર પછી એક અનનોન રેઝિસ્ટર લઈશું કે જેની કિંમત આપણે જાણતા નથી. તો એ બંને જે રેઝિસ્ટન્સ હોય એ બંને રેઝિસ્ટન્સના જે પણ કંઈ વોલ્ટેજ ડ્રોપ હોય એ બંનેના વોલ્ટેજ ડ્રોપની આપણે સરખામણી કરીશું. તો જોઈશું હવે સ્ટેપ બાય સ્ટેપ કે અનનોન પ્રતિરોધનું માપન કઈ રીતે કરી શકાય. અનનોન પ્રતિરોધનું માપન, પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો સૌપ્રથમ એની ફિગર સમજી લઈશું આપણે. અનનોન રેઝિસ્ટન્સનું માપન કરવા માટે સૌપ્રથમ તો અહીંયાથી સપ્લાય આપવા માટે DC સપ્લાયનો ઉપયોગ કરવામાં આવેલો છે. અહીંયા જોઈ શકાય કે એક પ્રકારની બેટરીનો પણ ઉપયોગ કરી શકાય. તો સપ્લાય આપવા માટે એક પ્રકારના DC સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે અહીંયા એક રેઝિસ્ટન્સનો ઉપયોગ કર્યો છે. એ રેઝિસ્ટન્સનો ઉપયોગ હંમેશા કરંટનું લિમિટિંગ કરવા માટે કરવામાં આવતો હોય છે. તો અહીંયા એક રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે રેઝિસ્ટન્સનું કામ શું હોય, તો કરંટને લિમિટિંગ કરવાનું. ત્યાર પછી સર્કિટમાં અહીંયાથી કેટલો કરંટ પસાર થાય છે એ કરંટ ચેક કરવા માટે અહીંયા એક એમીટર લેવામાં આવ્યું છે. આપણને ખ્યાલ છે કે એમીટરની મદદથી આપણે કરંટની વેલ્યુનું માપન કરી શકાય છે. ત્યાર પછી અહીંયા નીચેની બાજુ જોઈ શકાય કે આપણે કુલ 2 રેઝિસ્ટર લીધેલા છે. એ 2 રેઝિસ્ટરમાંથી તમે અહીંયા જોઈ શકો કે આ જે રેઝિસ્ટર લેવામાં આવ્યો છે, જે રેઝિસ્ટરનું નામ આપણે આપ્યું છે S. તો આ રેઝિસ્ટર કયા પ્રકારનો છે, તો સ્ટાન્ડર્ડ પ્રકારનો રેઝિસ્ટર. હવે સ્ટાન્ડર્ડ પ્રકારનો રેઝિસ્ટર એટલે શું, તો એ રેઝિસ્ટરના વોલ્ટેજ ડ્રોપનું આપણે અગાઉથી માપન કરેલું હોય એને આપણે કહીશું સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, કે જે રેઝિસ્ટરની કિંમત આપણને ખ્યાલ હોય. અને ત્યાર પછી અહીંયા જે રેઝિસ્ટર લેવામાં આવ્યો છે એ આપણો અનનોન રેઝિસ્ટર છે.
એક એ રેઝિસ્ટન્સની કિંમત આપણને ખ્યાલ નથી. એ અનનોન રેઝિસ્ટરને આપણે આર વડે દર્શાવીશું. અને અહીંયા જે છેડા લેવામાં આવ્યા છે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ, પ્રથમ રેઝિસ્ટરનો પોઝિટિવ ટર્મિનલ અને પ્રથમ રેઝિસ્ટરનો નેગેટિવ ટર્મિનલ. એ જ રીતે અહીંયા બીજા રેઝિસ્ટરનો પોઝિટિવ ટર્મિનલ અને બીજા રેઝિસ્ટરનો નેગેટિવ ટર્મિનલ. તો સૌ પ્રથમ તો આપણે આ રીતે સર્કિટને ડ્રો કરીશું. એક બેટરી લઈશું. બેટરીમાંથી જેવો આપણે સપ્લાય આપીશું તો કરંટનું લિમિટિંગ કરવા માટે એક કરંટ લિમિટિંગ રેઝિસ્ટર લઈશું. ત્યાર પછી એની સાથે કરંટની વેલ્યુના માપન માટે એમીટર કનેક્ટ કરીશું. અને ત્યાર પછી આપણે કુલ 2 રેઝિસ્ટર લઈશું, જેમાંના એક રેઝિસ્ટરને આપણે કહીશું સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, કે જે રેઝિસ્ટરની કિંમત આપણને ખ્યાલ છે. અને બીજો જે આપણે રેઝિસ્ટર લઈશું એને નામ આપીશું રેઝિસ્ટર આર, કે જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો જોઈશું હવે. અને આ જે બધા રેઝિસ્ટરના છેડા હોય એ આપણે આપી દઈશું અહીંયા પોટેન્શિયોમીટરને. તો હવે કઈ રીતે માપન કરી શકાય એ વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ કોને કહેવાય. આપણે અગાઉ પણ વાત કરી હતી કે હંમેશા વોલ્ટેજ ડ્રોપને આપણે દર્શાવવું હોય તો V = IR વડે દર્શાવી શકાય. આ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખીશું. વોલ્ટેજ ડ્રોપ V = I × R. આ ઇક્વેશન સૌ પ્રથમ તો દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખશે, કેમ કે દરેક જગ્યાએ વોલ્ટેજ ડ્રોપના ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન હોય એ ઇક્વેશનને આપણે એપ્લાય કરીશું બંને રેઝિસ્ટર માટે. એટલે કે સૌ પ્રથમ આપણે જોઈશું, આપણી પાસે કુલ 2 રેઝિસ્ટર હતા. એક રેઝિસ્ટરનું નામ હતું સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર અને બીજો રેઝિસ્ટર હતો અનનોન રેઝિસ્ટર. તો બંને રેઝિસ્ટર માટે આપણે વોલ્ટેજ ડ્રોપની વેલ્યુ ફાઇન્ડ કરીશું કે કઈ રીતે લખી શકાય. તો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર માટે આપણે લખીશું વોલ્ટેજ ડ્રોપ V, પરંતુ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર માટે છે એટલે આપણે દર્શાવીશું એને VS વડે. VS = I × R, પરંતુ IS × R. અને એ જ રીતે જે આપણો અનનોન રેઝિસ્ટર હોય એના વોલ્ટેજ ડ્રોપને આપણે દર્શાવીશું VR = I × R. આ રીતે. તો સૌ પ્રથમ આપણે વોલ્ટેજ ડ્રોપ લઈશું, જે આપણે બંને રેઝિસ્ટર માટે લઈશું. જે આપણો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર હતો જેનું નામ હતું S પ્રકારનો રેઝિસ્ટર, તો એ રેઝિસ્ટર માટે વોલ્ટેજ ડ્રોપની વેલ્યુ થશે VS = IS × R. અને જે અનનોન રેઝિસ્ટર હતો એના માટે વેલ્યુ થશે VR = I × R. હવે આપણી પાસે આ જે બંને ઇક્વેશન હોય એ બંને ઇક્વેશનનો આપણે ગુણોત્તર લઈશું. તો અહીંયા જોઈ શકાય કે જ્યારે આપણે બંને ઇક્વેશનનો ગુણોત્તર લઈશું, ગુણોત્તર એટલે શું, તો જે બંને વોલ્ટેજ ડ્રોપ હતા એ બંને વોલ્ટેજ ડ્રોપને આપણે એકબીજા સાથે ડિવાઈડ કરીશું. એટલે કે VR ભાગ્યા VS. તો અહીંયા જોઈ શકાય VR ભાગ્યા VS. તો VR ભાગ્યા VS કરતાં આપણને મળશે અહીંયા આ રીતે VR ભાગ્યા VS. અહીંયા વોલ્ટેજ ડ્રોપ હતો I × R અને અહીંયા વોલ્ટેજ ડ્રોપ હતો I × S. અહીંયા આપણે IS પણ લખી શકાય આ રીતે, અને જો તમારે IS ના લખવું હોય તો ખાલી I પણ લખી શકાય. આપણે I જ રાખીશું. તો અહીંયાથી
બંને જગ્યાએથી આઈ કેન્સલ થાય। હવે આપણને ખ્યાલ છે કે જે સ્ટાન્ડર્ડ રેજિસ્ટર હતો જેની કિંમત આપણને ખ્યાલ હતી, એટલે કે આ આપણો સ્ટાન્ડર્ડ રેજિસ્ટર હતો, એની કિંમત આપણને ખ્યાલ હતી, અને જે સ્ટાન્ડર્ડ રેજિસ્ટર હતો એ રેજિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ પણ આપણને ખ્યાલ હતો, અને આપણો જે અનનોન રેજિસ્ટર હતો એ અનનોન રેજિસ્ટરનો જે વોલ્ટેજ ડ્રોપ હતો એ વોલ્ટેજ ડ્રોપ પણ આપણે ફાઇન્ડ કર્યો હતો। તો આ ત્રણેય જે કિંમત હોય એ ત્રણેય કિંમત પરથી આપણે જે આપણો અનનોન રેજિસ્ટર હોય કે જેની કિંમત આપણને ખ્યાલ નથી એ અનનોન રેજિસ્ટર આરની કિંમત સહેલાઈથી ફાઇન્ડ કરી શકાય છે। અહીંયા જોઈ શકીએ આપણે કે આ ઇક્વેશન મળી જાય પછી આ ઇક્વેશનમાં આપણે આરને કરતાં બનાવીશું તો બાકીની જે ત્રણેય વેલ્યુ હોય એ ત્રણેય વેલ્યુ આપણને ખ્યાલ હોય છે, અને ત્રણેય વેલ્યુની કિંમત મૂકી અને આપણે રેઝિસ્ટન્સ આરની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય છે। તો આ રીતે જે પણ કોઈ રેજિસ્ટર હોય કે જે રેજિસ્ટર અનનોન પ્રકારનો હોય જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય તો એ અનનોન રેજિસ્ટરની વેલ્યુ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરી શકાય છે। ત્યાર પછીનો ઉપયોગ હતો કે અનનોન કરંટનું માપન, એની આપણે વાત કરીશું। જે પોટેન્શિયોમીટરના ઉપયોગોમાં ચોથા નંબરનો ઉપયોગ હતો કે અજાણ કરંટનું માપન। કોઈપણ સર્કિટ હોય અને એ સર્કિટમાં કેટલો કરંટ પસાર થાય છે એ કરંટની વેલ્યુ જ્યારે આપણને ખ્યાલ ના હોય તો એ કરંટની વેલ્યુ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરી શકાય છે। તો અહીંયા ફિગર પરથી જોઈ શકાય કે સૌ પ્રથમ અહીંયાથી આપણને સપ્લાય બતાવેલો છે, એ સપ્લાય કોઈ એક લોડમાંથી પસાર થઈ અને આ રીતે પસાર થાય છે, પરંતુ અહીંયાથી સર્કિટમાં કેટલો કરંટ પસાર થાય છે એ કરંટની વેલ્યુ આપણને ખ્યાલ નથી, અને એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે। આ વેલ્યુ આપણને ખ્યાલ નથી, એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું। તો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો એ ફાઇન્ડ કરવા માટે આપણે એક સ્ટાન્ડર્ડ રેજિસ્ટર લઈશું કે જે રેઝિસ્ટન્સની કિંમત આપણને ખ્યાલ છે, નામ આપીશું આપણે એસ પ્રકારનો રેઝિસ્ટન્સ, અને એ રેઝિસ્ટન્સની કિંમત આપણને અગાઉથી જ ખ્યાલ હોય એટલે આપણે એને કહીશું સ્ટાન્ડર્ડ પ્રકારનો રેઝિસ્ટર। અને એ આપણો જે સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર હોય એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સનો જે વોલ્ટેજ ડ્રોપ હોય એ વોલ્ટેજ ડ્રોપ આપણે અહીંયા પોટેન્શિયોમીટરની મદદથી માપી લઈશું। તો જોઈશું હવે કે કઈ રીતે અનનોન કરંટનું માપન કરી શકાય। તો આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનો હંમેશા જે રેઝિસ્ટર હોય એ રેઝિસ્ટરની એક્રોસમાં આપણે જે વોલ્ટેજ ડ્રોપ લઈએ એ વોલ્ટેજ ડ્રોપને આઈઆર વડે દર્શાવવામાં આવતો હોય છે। તો આપણે રેઝિસ્ટર એસ માટે ચર્ચા કરીશું। રેઝિસ્ટર એસ માટે આપણે વોલ્ટેજ ડ્રોપ જોઈશું। તો વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર છે VS ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ એસ। હવે એસ આપણે કયા પ્રકારનો રેઝિસ્ટર લીધો છે? તો કે સ્ટાન્ડર્ડ પ્રકારનો, એટલે કે એની વેલ્યુ આપણને ખ્યાલ છે। એટલે અહીંયા જોઈ શકાય આ ઇક્વેશન પરથી કે એસની કિંમત આપણને ખ્યાલ હોય, ત્યાર પછી જે વોલ્ટેજ ડ્રોપ હોય VS એ પણ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કર્યો, તો એ બંને કિંમતની મદદથી આપણે જે અનનોન કરંટ હોય એ કરંટની વેલ્યુ સહેલાઈથી ફાઇન્ડ કરી શકાય છે। તો આપણને ઇક્વેશન મળશે વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ એસ, અને એ બંનેમાં આ બંને કિંમત આપણને ખ્યાલ હોવાથી આપણે આઈને કરતાં બનાવીશું, એટલે ઇક્વેશન આપણું મળશે I ઇઝ ઇક્વલ ટુ VS ભાગ્યા એસ, ને VS અને એસ એ બંને કિંમત ખ્યાલ હોવાથી આપણે જે અનનોન કરંટ હોય એ કરંટની વેલ્યુ સહેલાઈથી ફાઇન્ડ કરી શકાશે। તો આ રીતે આજના લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરના બીજા બે ઉપયોગ વિશે માહિતી મેળવી। કોઈપણ તમારો અનનોન પ્રતિરોધ હોય એટલે કે અનનોન રેઝિસ્ટન્સ આર અને અનનોન કરંટ આઈ, એ બંનેને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરી। તો હવે પછીના લેક્ચરમાં જે બાકી રહેલા ઉપયોગ હતા એમીટર, વોલ્ટમીટર અને વોટમીટરનું કેલિબ્રેશન, તો તમામ જે કેલિબ્રેશન હોય એ કઈ રીતે કરી શકાય એ સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે પછીના લેક્ચરમાં
જોઈશું। તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે। થેન્ક યુ।